ખબરોની શરૂઆત કરીએ તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનના 26 તારીખે યોજાવાનું છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ અને તેમના ઉમેદવારો સભા તેમજ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। બનાસકાંઠામાં ઓગળના તાણા જિલ્લા પંચાયત બેઠક પર ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત છે। તાણા બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે। બંને પક્ષના ઉમેદવારો અને નેતાઓ મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે 28 તારીખ જ ખબર પડશે કે મતદારોનું મૂડ કોની તરફ છે। ઓગણ તાલુકાની તાણા જિલ્લા પંચાયત સમાવેશ તાણા તમામ તાલુકા પંચાયતની ચૂંટણી સભાના અનુસંધાને જાહેર સભાનું તાણા ગામે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાણા ગામના સર્વ સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ડૉક્ટર જય રાવલના મમ્મી પ્રવીણાબેન રાવલ, જે નામ એક સેવાભાવી નામ છે, આખા તાણાને ઓગણની અંદર પણ બહુચર હોસ્પિટલનું એક સેવાભાવી નામ છે અને એ પરિવારમાંથી ઉમેદવાર જ્યારે કોંગ્રેસ પક્ષના થયા છે ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે જ્યોત્સનાબા પુરણસિંહ વાઘેલા અને નીચેની તમામ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનો ઝંડો લહેરાય। ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ઓગણ તાલુકા પંચાયત વગર તાલુકામાં આવતી તાણા જિલ્લા પંચાયતની ચૂંટણીના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે આજે આ વિસ્તારના ધારાસભ્ય રાજ્યસભાના સાંસદ દેશના પરમ ભક્ત શ્રી બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટન કાર્યક્રમની વિશાળ સંખ્યામાં આ વિસ્તાર જનતા જનાર્દન જોડાય, એના પરથી એવું લાગી રહ્યું છે આ વખતની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી અંદર કોંગ્રેસના ચોખા સાફ થઈ રહ્યા છે। આજે તાણા જિલ્લા ક્ષેત્રની અંદર કાર્યના ઉદ્ઘાટન પ્રસંગે એક સંદેશ આપવા માગું છું કે દેશના યશસ્વી લોકલાડીના વડાપ્રધાનશ્રીની વિકાસની જે રાજનીતિ છે, આ રાજનીતિને સમગ્ર ગુજરાતની પ્રજાએ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં સહર્ષ સ્વીકારી। યશસ્વી વડાપ્રધાન દરેક ગુજરાતીના દિલમાં છે, અને વિકાસ દ્વારા જે વિકસિત ભારતનો જે સંકલ્પ આપ્યો છે એના દ્વારા દરેક ગુજરાતી કોમવાદથી ઉપર ઉઠી અને રાષ્ટ્રના નિર્માણ માટે